અંજની માતાના લાલ અને કેસરી નંદન, જેમના પરાક્રમની શરૂઆત જ સૂર્યને ફળ સમજી ગળવાથી થઈ હતી. ઇન્દ્રના વજ્રના પ્રહારથી જેનું હનું એટલે કે જડબું વંકાયું, તે જ આપણા હનુમાનજી. પણ શું તમે જાણો છો, હનુમાનજી માત્ર ત્રેતા યુગના જ નાયક નથી, તેઓ તો સપ્ત ચિરંજીવીઓમાંના એક છે. સતયુગમાં રુદ્ર અવતાર, ત્રેતામાં રામના પરમ ભક્ત, દ્વાપર યુગમાં અર્જુનના રથ પર ધ્વજ બની મહાભારત જોનારા, અને કળયુગમાં જ્યાં રામકથા થાય ત્યાં અદ્રશ્ય રૂપે હાજર રહેનારા સાક્ષાત દેવ. બુદ્ધિશાળીઓમાં અગ્રેસર, અષ્ટ સિદ્ધિ અને નવનિધિના દાતા, મગરધ્વજના પિતા અને શનિદેવના ઘમંડને ઉતારનાર એવા હનુમાનજીને એક આંકડાના ફૂલોનો હાર અને ચપટી સિંદૂર અર્પણ કરો તો પણ એ પ્રસન્ન થઈ જાય છે. તુલસીદાસજીએ હનુમાન ચાલીસાના 498 શબ્દો અને 1041 અક્ષરોમાં જે શક્તિ ભરી છે તે જીવનની દરેક વિપત્તિની જડીબુટ્ટી છે. જો સુંદરકાંડ રામાયણની સુંદરતા હોય તો હનુમાનજી એ સુંદરકાંડનો આત્મા છે. કહેવાય છે કે કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોય. ભગવાનનું સ્મરણ ન હોવું એ જ મોટી વિપત્તિ છે. તો ચાલો સાળંગપુરના કષ્ટભંજનથી લઈને અમદાવાદના કેમ્પ હનુમાન સુધી દરેક હૃદયમાં બિરાજમાન આ દાદાને વંદન કરીએ. કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખજો અને ધર્મની આવી જાણી અજાણી વાતો માટે લલકાર ન્યૂઝને લાઈક, શેર અને ફોલો જરૂરથી કરજો.